દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં ₹1.8 કરોડના વિદેશી દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી નાશ કરાયો। અંકલેશ્વર ડિવિઝન 3 પોલીસ મથક દ્વારા 3 મહિનામાં દારૂ ઝડપાયો। એક સરખા નામનો લાભ ઉઠાવી બિન ખેડૂતને ખેડૂત બનાવી દેવાના કૌભાંડની મહિલાએ ફરિયાદ કરી। 150 એકર ખેતીની જમીનનું કૌભાંડ। અરજદારોના વકીલે પત્રકાર પરિષદ સંબોધી ચોંકાવનારા આક્ષેપ કર્યા। ભરૂચના નંદીલાવ અને રહાડપુર ગામના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા। 31 ડિસેમ્બર ટાણી મહારાષ્ટ્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું। આઈસર ટેમ્પોમાંથી બોટલ નંગ 4176 સાથે કિંમત ₹7,11,600નો દારૂ ઝડપાયો। દારૂ ઉપરાંત 7 લાખની આઈસર ટ્રક, રોકડ રકમ, મોબાઈલ મળી 60,400ની કિંમતનું પેરેગોન ચપ્પલ બનાવવાનું મટીરીયલ સહિત કુલ 14,77,440ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની અટકાયત। અંકલેશ્વર ડિવિઝનના 3 પોલીસ મથકમાં ઝડપાયેલ 1.8 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરના 3 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 3 મહિનામાં જ ₹1.8 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 53,000થી વધુ દારૂ બિયરની બોટલો ઉપર આજે રોડ રોલર ફેરવી દેવાયું હતું। વિતેલા 90 દિવસમાં 3 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો હેઠળ લાખોનો દારૂનો જથ્થો પકડાયો હતો। કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ પાસે અવાવરૂ જગ્યા ઉપર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, એસડીએમ અને મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓની હાજરીમાં 1.8 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 3 પોલીસ મથક, શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક ખાતે ગત 3 મહિના દરમિયાન 53,000થી વધુની બોટલો ઝડપાઈ હતી, જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વરનાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો। આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસડીએમ શ્રી દ્વારા નશાબંધીની આબકારી અધિકારીની હાજરીમાં કુલ 53,906 બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે ₹1,08,13,640નો મુદ્દામાલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે। કુલ નાની મોટી બોટલ મળી 53,906 અને એની કુલ કિંમત અંદાજે ₹1,08,13,640 થાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા પોલીસની નિગરાણી હેઠળ કરવામાં આવે છે, જેને બુલડોઝર દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। ભરૂચમાં બિન ખેડૂતને ખેડૂત બનાવવાના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે। આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે, જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી તપાસ આગળ ધપાવી છે। એક નામના 2 વ્યક્તિ હોવું એક સામાન્ય બાબત છે, પણ આ સંયોગનો લાભ ઉઠાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે। રાબિયા બીબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેની અંકલેશ્વરના સરથાણ ગામમાં જમીન આવેલ હતી। આ જમીનના સરકારી રેકોર્ડના આધારે રાબિયા બીબી નામની અન્ય એક બિન ખેડૂત મહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો। આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા। ફરિયાદ અનુસાર સરથાણ અને વરડિયા સહિતના વિસ્તારમાં 140 એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિન ખેડૂત દ્વારા ખરીદી લેવાય છે। બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી, છતાં મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં 300 એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ છે, જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે। 10થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરાવી વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। તંત્ર પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે। એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે, તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે।
ટૂંક સમયમાં આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ તો નવાઈ નહીં. અરજદાર તરફે રોહિત કોટડિયાને સાંભળો. આ પિયુષ ચોરવાડિયા કેસના કાયદાકીય પાસાઓ તંત્ર સામે મૂકી રહ્યા છે. સાંભળો આ મામલે અરજદાર પક્ષના વકીલ શું ચોંકાવનારા આક્ષેપ કરી રહ્યા છે. આ રાબિયા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે. આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબિયા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે. આ ઉપરાંત એસપી સાહેબશ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે. જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકારશ્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પર્દાફાશ થાય એવું છે. કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ન હોઈ શકે. કદાચ ઘણા બધા પણ નીકળે આવે. પણ અમારા ધ્યાનમાં જે આ 140 એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે તો આ ખેડૂત જે ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી. એટલે કે તેવી જમીન બધી સરકારશ્રીના નામે દાખલ થાય. એટલે સરકારશ્રી નામે કરવા માટે અમારી ફરિયાદ છે. કલેક્ટરશ્રીને પણ રજૂઆત છે. આ ઉપરાંત અમારા ધ્યાનમાં એવું પણ આવેલું છે કે અમારી ફરિયાદ અને વાંધા અરજી જતાં જે આ ખોટા ખેડૂત ખાતેદારો બનેલા છે તેમાં નામ છે જે મારા અસીલના નામ જેવી જ એની માતાનું નામ રાબિયા બીબી હોય એટલા માટે અંદાજિત 10 લોકો એના વારસદાર છે. અનવર મોહમ્મદ સિદ્દીક, ગાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા, ગાંચી અકરીમ ઇબ્રાહિમ ગઢિયા, ગાંચી હારૂન ઉમર ગઢિયા, નજબા બાનુ સફરાજ વાઘ બકરીવાલાની વિધવા, આયશા બાનુ સફરાજ વાઘ બકરીવાલા, જુવેદ સફરાજ વાઘ બકરીવાલા, આજમ સફરાજ વાઘ બકરીવાલા, આરિફ સફરાજ વાઘ બકરીવાલા, અફઝલ સફરાજ વાઘ બકરીવાલા. આ લોકો ખોટા ખેડૂત ખાતેદાર બનેલા છે અને અમારી વાંધા અરજી અને આવી બધી ફરિયાદો એના ધ્યાનમાં આવતા ઝડપથી આ બધા ખેતીની જે જમીનો છે એને બિનખેતીમાં તબદીલ કરવા લાગેલા છે કે જેથી બિનખેતી એક વખત જો થઈ જાય તો પછીનું ટાઇટલ કોઈ ચેક ના કરે એટલા માટે. પણ અમારી કલેક્ટરશ્રી સમક્ષ પણ અમારી રજૂઆત પેન્ડિંગ છે અને અમારી લેખિત ફરિયાદ પણ અપાયેલી છે કે જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તો આ બિન ખેડૂતોની તમામ જમીન સરકારશ્રી થશે જેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે અમારી માંગણી છે. આ ઉપરાંત અમે મુખ્યમંત્રીશ્રી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર તેમાં પણ વધુ રજૂઆતો પણ કરનાર છીએ અને લેખિત તમામ પુરાવા સાથે. એવું નથી કે ફક્ત મૌખિક. આ રાબિયા બીબી જે ઓરિજિનલ છે તે જે મૂળ જમીન ધરાવતા હતા અને એના ખોટા પ્રમાણપત્રનો જે ઉપયોગ થયો છે તેના પુરાવા સાથેની અમારી ફરિયાદ છે. એટલા માટે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આની પાછળના જે પડદા પાછળના પણ ખેલાડીઓ છે તે પણ બહાર આવશે અને આમાં ખૂબ મોટું રેકેટ પકડાય તેવી પણ શક્યતા છે. POV, you are a best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચ તાલુકાના નંદીલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવ્યું હતું અને ઉપસ્થિત લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તો આપણે કલ્પના કરો કે એનો બાકીનો ઓપરેશન, રહેવાનો, જમવાનો આ તો મોટો કેટલો મોટો ખર્ચો હશે. તો ઓછામાં ઓછા 3 થી 3.5 લાખ જેવો ખર્ચો આ પથરી યોજનામાં અમારી મિસિસ માટે થયો હતો. તો આ એક આયુષ્યમાન કાર્ડ કે એવી યોજના છે પ્રધાનશ્રીની, નરેન્દ્ર મોદી સાહેબની, કે જે જીવન જડીબુટ્ટી છે.
આવી જીવન જડીબુટ્ટી એક ગરીબો માટે એક મહાન ઔષધિ છે એવી યોજના પ્રધાનમંત્રી શ્રી આપણે નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. તો એ તમામ આનો લાભ લે અને લાભ અપાવવા માટે પણ આપણા નેતાઓ મહાનુભાવો બધા હાજર છે. આજના અહીંયા લગભગ 17 જાતની યોજનાઓ છે. એ યોજનાઓ તમારા ગામમાં જે લોકો વંચિત રહી ગયા છે અને જે લોકો હજી આ યોજનાનો લાભ લેવાના બાકી છે તે લોકો એમનું નામ પણ રજીસ્ટ્રેશન કરાવે. જે લોકોને અહીંયા આજે સ્થળ પર જ એમને જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ આજે જ મળી જશે. મિત્રો, હું તમને થોડી વાત કરું તો આપણા જે લોકપ્રિય ધારાસભ્ય છે એ જ્યારથી ચૂંટાયા ત્યારથી અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને સાથે રાખીને અમને વિકાસના કોઈપણ કાર્યમાં સાથે રાખીને બધાને સમન્વય કરીને જે બી વિકાસના ભરૂચ વિધાનસભાના કાર્ય છે એમાં અમને સહકારમાં રાખીને કામ કરે છે. આ પ્રસંગે મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારી સેવાનો લાભ ન લીધો હોય તેવો સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં ગામના આગેવાનોની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે એ પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં આ કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ઉપપ્રમુખ રંજીત, તાલુકા સભ્ય જયશ્રી વાછાણી, સરપંચ લક્ષ્મી ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ, શ્રીખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાલ કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાલ કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભરૂચના રહાડપુર ગામે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણ શક્તિ, માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાનના સ્વરૂપમાં, રથના સ્વરૂપમાં આપણા ગામમાં આવી છે. આ રથમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ છે. આ રથમાં આપણે બધાએ લેવાનો સંકલ્પ પણ છે. ભવિષ્યના વાયદાઓ પણ છે.
સરકારની યોજનાઓની માહિતી પણ છે અને આ યોજનાઓને કેવી રીતે ગામમાં લાગુ પડવી એના માટે આ કાર્યક્રમમાં વિવિધ યોજનાની માહિતી સાથેના સ્ટોલ પણ છે. આવું કદાચ આપણે ભૂતકાળમાં ક્યારેય જોયું નહીં હોય. આ વાન 15 નવેમ્બરથી શરૂ થઈ છે આખા દેશમાં. 26 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશના બધા જ ગામોમાં અને શહેરના દરેક વિસ્તારોમાં જવાની છે. 31 ડિસેમ્બરનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ડાન્સ ડ્રિંક પાર્ટી મહેફિલ જમાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે મહારાષ્ટ્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર નર્મદા એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સાગબારા તાલુકાના ધનશેરા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર તરફ ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ઉપર ઉમિયા હોટલની સામે રોડ પરથી આઈસર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કુલ કિંમત 14,77,440ના મુદ્દામાલ સાથે આઈસર ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરને દારૂની હેરાફેરીમાં ઝડપી પાડી દારૂનો મોટો જથ્થો એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડેલ છે. 31 ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહિબિશનના કેસો કરવાની સૂચના અનુસંધાને જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસો પ્રોહિબિશન અંગેની વોચ તપાસમાં હતા. જે દરમિયાન જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને બાતમી મળેલ કે એક આઈસર ટ્રક જેનો રજિસ્ટર નંબર MH14GD1845નો ઇંગ્લિશ દારૂ ભરી શારદા તરફથી સાગબારા દેડિયાપાડા તરફ જઈ સુરત જવાનું હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી સાગબારા ખાતેની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરી બાતમીવાળો આઈસર ટ્રક આંતરી પાડવાની સૂચનાના આધારે એલસીબી સ્ટાફ દ્વારા ધનશેરા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ખાનગી વોચ રાખતા બાતમીવાળા આઈસર ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ઉપર ઉમિયા હોટલની સામે રોડ ઉપર રોકી આઈસર ટ્રકની ઝડપી તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં આઈસર ચાલક શાહનવાઝ ગફુર મિયા નાકવા રહેવાસી નુરાની મસ્જિદ પાછળ ડોક્ટર ઝાકિર હુસૈન નગર ગોવાદી શિવાજીનગર બોમ્બે તથા ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહ રહેવાસી ટીબાના મુવાડા રોડ વાળું ફળ્યું તાલુકો ગળતેશ્વર જિલ્લા ખેડાને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરતી ભાગોળ વાવ પાસે આંખ ફરકનો જુગાર રમતી એક મહિલાને કુલ કિંમત ₹11,190ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુસર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલા. સૂચનાના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન પીએસઆઈ આરકે ટોરાની ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વરના તાળફળિયા ખાતે રહેતી જ્યોતિબેન રાજુભાઈ વસાવા સુરતી ભાગોળ વાવ પાસે તેના માણસો થકી પોતે કેટલાક કિસ્સાઓ ભેગા કરી સટ્ટા બેટિંગના આંકડા લખી પૈસા વડે જુગાર રમાડે છે. જે મળેલ બાતમીના આધારે સુરતી ભાગોળ વાવ પાસે આંખ ફરકના જુગાર અંગે રેડ કરી અંક ઝડતીના રોકડા ₹11,190 તથા જુગાર સાહિત્ય સાથે 11,190ના મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ભરૂચ એસઓજી પોલીસે કરજણ પોલીસ સ્ટેશનના એનડીપીસીના વોન્ટેડ આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ એનડીપીસીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈને બાતમી મળેલ કે કરજણ પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8C 22B 25 29 મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે શાહરૂખ દાઉદ મલિક ભરૂચ જૂની આરટીઓ નંદેલાવ રોડ ખાતે ઊભો છે. મળેલ માહિતીના આધારે ત્યાં દોડી જઈ આરોપી મુબારક ઉર્ફે શાહરૂખ દાઉદ મલિકને પકડી અટક કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ કાર્યવાહી માટે સોંપ્યો હતો. ભરૂચની એસઓજી ટીમે છેલ્લા 1.5 વર્ષથી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી પાડી હતી.
ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજી પીઆઈ એ ચૌધરીએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ એનડીપીસીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈને બાતમી મળેલ કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8C 20B 25 મુજબના ગુનામાં નાસ્તા ફરતા મહિલા આરોપી જાગૃતિબેન પટેલ ભરૂચ નર્મદા ચોકડી ખાતે છે, જેના આધારે ભરૂચ નર્મદા ચોકડી ખાતે જઈ તપાસ કરતા આરોપી મહિલા જાગૃતિબેન રહેવાસી જાગેશ્વરની અટક કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે. અંગારેશ્વરના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અરજી કરનારના તબેલામાંથી સંરક્ષિત નીલગાય વન વિભાગે મુક્ત કરાવી હતી. અંગારેશ્વર ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે આંતરિક વિવાદ ચરમસીમાએ હોવાનું લાગી રહ્યું છે. ગ્રામ પંચાયતના સભ્ય ભગવાનસિંહ પ્રભાતસિંહ રાઠોડે પંચાયતના ડેપ્યુટી સરપંચ મહેશ પરમાર અને તેમના પુત્ર વિરુદ્ધ ગેરકાયદે રેતી ખનન કરવા સબબની ફરિયાદ કલેક્ટર તેમજ ખાણ ખનિજ વિભાગને કરી છે. ફરિયાદના તુરંત બાદ જ ફરિયાદ કરનાર ભગવાનસિંહ તેમના ભેંસોના તબેલામાં ભેંસોની આડમાં સરકાર દ્વારા સંરક્ષિત કરાયેલી નીલ ગાય રાખે છે તેમજ તેના માંસનો વેપાર કરે છે તેવા આક્ષેપ સાથે સરપંચ શકુબેન વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે કલેક્ટરને અરજી કરી હતી. બીજી તરફ વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવતા ટીમે તેમના ત્યાં ચેકિંગ કરતા તેમની પાસે નીલગાયનું એક બચ્ચું મળી આવ્યું હતું, જેના પગલે વન વિભાગે તુરંત નીલગાયને પકડી વન વિભાગની નર્સરી પર લઈ આવવામાં આવી હતી, જે બાદ તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તેમની સામે નીલગાયને ગેરકાયદે રીતે રાખવા કાર્યવાહી શરૂ કરાઈ છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી સહિત ગામ લોકોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આમોદના રોઝા ટંકારિયા ગામે ધારાસભ્ય ડીકે સ્વામી સહિત આમોદ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ પરમાર, આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા, આમોદ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, દીપક ચૌહાણ, ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સંયોજક સાગર મકવાણા, તલાટી ઇરફાન ભૂતા, હર્ષા ચૌધરી તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું. ત્યારે રોઝા ટંકારિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન રોઝા ટંકારિયા ગામના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો, તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સ્થળ ઉપર જ ગામ લોકોની આરોગ્ય ચકાસણી, આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી સંચાલકો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત બરછટ અનાજની વિવિધ વાનગીઓ બનાવી સ્ટોલ ઊભા કરી લોકોને બરછટ અનાજની વાનગીઓનો આહાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓએ વૃક્ષો બચાવવાનો સંદેશ આપતું સુંદર નાટક રજૂ કર્યું હતું. ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા બહારની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બીએલઓની કામગીરી કરતા શિક્ષકને શ્રેષ્ઠ બીએલઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. પેલા બેકરી વાળા, બિસ્કીટ વાળા ને બારે બારા તમારું અનાજ લઈ જતા હતા. હવે કોઈની તાકાત નથી. તમને એટલી ખબર પડે
કે મને અનાજ ઓછું આપે છે, આ સાહેબને કહો કે આ સાહેબને ગાંધીનગર સુધી બોલાવે, કારણ કે કોની સરકાર છે? આપણી સરકાર છે. તમે જો મોદી સાહેબે અનેક યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, હમણાં એક દાદા બોલ્યા, એને કોઈ શીખવાડ્યું હશે? એમને આવાસ મળ્યું તો એમના હૃદયના ઉદ્ગારો નીકળ્યા કે મને મોદી સાહેબે છત આપ્યું, મને મકાન આપ્યું. પહેલા તો કેવા મકાન હતા, સેજ પાટું મારો ને એટલે બીજા 3 જણા પડી જાય, 3 જણાની દિવાલ પડી જાય એવા મકાનો હતા. પણ આજે તો આમ સરસ મજાના ઊંચા, વેન્ટિલેશન, હવાની અવર જવર થાય, આવા સરસ મજાના કલર વાળા પાક્કા મકાન આજે ગામે ગામ મળી રહ્યા છે. એનસીઆરટી નવી દિલ્હીના એનપીએફ દ્વારા અંતરિયાળ વિસ્તારની સરકારી શાળા તેમજ કેજીબીવાય શાળાના બાળકોમાં જીવન કૌશલ્યના વિકાસ માટે પ્રયોગાત્મક અનુભવો દ્વારા શાળામાં શિક્ષણનું અસરકારક વાતાવરણ પૂરું પાડવા માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા, ઝોન કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવાની બાળકોને તક મળે છે, જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ પણિયાદરા ગામની સરકારી માધ્યમિક શાળા પણિયાદરાના ધોરણ 9ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ તારીખ 14/12/2023ના રોજ ઝોન લેવલમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરવા પણિયાદરા ટીમમાં તારીખ 18/12/2023ના રોજ ગોધરા મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌરવ વધાર્યું છે. વિજેતા વિદ્યાર્થીઓએ આવેલ પણિયાદરા ગામની સરકારી માધ્યમિક શાળાના બાળકો કે જેઓ શહેરની સુખ સાહેબીથી વંચિત છે, પરંતુ તેમનામાં ખૂબ જ પ્રતિભા રહેલી છે, જેને બહાર લાવવાનું કામ શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ તથા શાળાના શિક્ષકગણે કર્યું છે. આ રોલ પ્લેની સ્ક્રિપ્ટ શિક્ષકોએ પોતે લખીને તૈયાર કરી બાળકોને તૈયાર કર્યા છે અને રણમાં ગુલાબ ખીલવ્યા છે. બાળકોએ મહેનત કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ, જેમાં ગ્રામજનોનો પણ ખૂબ જ સહકાર રહેલ છે. આગામી રાષ્ટ્રીય કક્ષા માટે શાળા પરિવાર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા સમગ્ર ગુજરાત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અમે દિલથી અમારા ટીચર્સ અને ગામના વડીલોને અને સરપંચને ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે એમને અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે. ને અમે હવે રાજ્ય કક્ષામાં જો અમે પ્રથમ ક્રમ મેળવ્યો છે, તો અમે હવે રાષ્ટ્રીય કક્ષાએ ઓડિશા ખાતે જશું. આની પાછળ તમને મહેનત કેટલા દિવસની છે? 2 મહિનાની. આ બધી મહેનત કોણ કરાવતું હતું? આ મહેનત બધા અમારા શિક્ષકો અને અમારા આચાર્ય મેડમની છે, કે જેમને અમે દિલથી આભાર માનીએ છીએ, કારણ કે તેમણે અમને આ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે ઉત્સાહિત કર્યા હતા અને અમને એમ ચૂન્યા પણ કે તમે આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. અને અમને એટલી ખબર નથી કે અમે એક્ટિંગ પણ કરી શકીએ છીએ. અમારી ખૂબીને એમને ઓળખાવી છે. હવે પછી રાષ્ટ્રીય કક્ષાએ ઓડિશા મુકામે બાળકો ભાગ લેવા જનાર છે, ત્યારે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ગ્રામજનો, ગ્રામ પંચાયત દ્વારા પણ બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને સાથે સાથે સારા પરિવાર પણ બાળકોને અગાઉની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે. આ માટે માર્ગદર્શક શિક્ષિકા બહેન શ્રી વૈશાલીબેન પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે બાળકોને આટલી સરસ કૃતિ તૈયાર કરાવી અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યા. સમગ્ર સારા પરિવાર તરફથી બાળકોને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. મારા ગામના બાળકો ધોરણ 9માંથી રોલ પ્લેની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ગયા હતા. જિલ્લા કક્ષાએ ફર્સ્ટ નંબર આવ્યા. ત્યાર પછી મતલબ કે ઝોન કક્ષામાં ગયા, ત્યાં પણ ફર્સ્ટ નંબર આવ્યા. ત્યાર પછી રાજ્ય કક્ષામાં ફર્સ્ટ નંબર આવ્યા અને અત્યારે એમને નેશનલ કક્ષાએ જવાનું છે. તો જાન્યુઆરી મહિનામાં જશે. કે બાળકોને આ જે નંબર લાવ્યા તે બદલ એમના વાલીગણ, શિક્ષકગણ તેમજ ગામના વડીલો જેમણે એમને પ્રોત્સાહિત કર્યા, દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ મુન્સી ક્રિકેટ એકેડમી મેદાન પર ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્સી ટ્રસ્ટના ઉપક્રમે મુન્સી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
મુનશી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં બીસીએના મંત્રી ઇશ્તિયાક પઠાણ, મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ અને વિદેશથી પધારેલ મહેમાનો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. બીસીએના ઇશ્તિયાક પઠાણે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને પધારેલા મહેમાનોનું મુનશી ટ્રસ્ટના ટ્રસ્ટીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ નાયકે આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંતભાઈ પટેલે ક્રિકેટનું મહત્વ વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ પ્રથમ મેચ રમનાર અને ક્રિકેટ ટીમના સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભરૂચની જુદી જુદી 19 કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો છે. ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન બાદ મુનશી મહિલા બીએડ કોલેજના FY બીએડની તાલીમાર્થીઓ દ્વારા ડ્રાય વન હી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55 જેટલી જુદી જુદી ડીશો જેવી કે ચાટ, જંક ફૂડ, ફિગ, સ્વીટ મૂકવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન પણ દુષ્યંતભાઈ પટેલ અને વિદેશથી પધારેલા મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ણાયક તરીકે VCT સ્કૂલના મેડમ શ્રદ્ધાબેન અને ખુશી મેડમ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દરેક વાનગી તેની બનાવટ અને તેના સ્વાદને ધ્યાનમાં લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપ્યો હતો. ત્યારબાદ વિજેતાઓને સર્ટી આપી સન્માનિત કર્યા હતા. ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુનશીનું જે ગ્રાઉન્ડ છે, લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું, ત્યાં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની 20 સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે. તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. સેતુ ફાઉન્ડેશન તરફથી ભરૂચની દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 ના બાળકોને તમામને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેતુ ફાઉન્ડેશનના પ્રશાંતભાઈ પંડ્યાના સહયોગથી રોનકભાઈ રાજુભાઈ ભટ્ટ અમેરિકાની વર્ષગાંઠ નિમિત્તે દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક 6 માં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને શિયાળા માટે જરૂરી એવા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત દરેક શિક્ષકને ભગવદ્ ગીતા આપવામાં આવી, જેમાં સંસ્થાના પ્રશાંતભાઈ, શ્વેતાબેન, ધીરેનભાઈ, અનિલભાઈ તેમજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા હાજર રહ્યા હતા. આ માટે શાળાના આચાર્ય પાયલબેન પીશાવ તથા શાળા પરિવાર તરફથી સેતુ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स CCTV सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा RO वाटर से किया गया है और 24 आवर्स टैप RO वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड. आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच. फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर. જાડેશ્વર ચોકડીથી દૌરા સુધીના જોડતા મુખ્ય માર્ગ ઉપર ફરી એકવાર તંત્ર ગાબડા પૂરતા નજરે પડ્યું હતું.
ભરૂચના જાડેશ્વર ચોકડીથી તવડા રોડ પર મોટા ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ અનેક આંદોલન પણ કર્યા છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે રોડ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ રોડ બનાવવાના બદલે તંત્ર દ્વારા માત્ર થીગડા મારતા સ્થાનિકોમાં એકવાર ફરી તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી. શુભયાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમના ભાગરૂપે ભોલાવ બસ સ્ટેશન અને વિભાગીય મંત્રાલય ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિભાગીય નિયામક અવ્વલ, વિભાગીય યાંત્રિક ઇજનેરો, કામદાર અધિકારી, ડેપો મેનેજર ભરૂચ, બાંધકામ અધિકારી, વિભાગીય સુરક્ષા નિરીક્ષક તથા ત્રણેય માન્ય યુનિયનના પદાધિકારી તથા વર્કશોપના કર્મચારીઓએ ભાગ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ₹1.8 કરોડના વિદેશી દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝન 3 પોલીસ મથક દ્વારા 3 મહિનામાં દારૂ ઝડપાયો. એક સરખા નામનો લાભ ઉઠાવી બિન ખેડૂતને ખેડૂત બનાવી દેવાના કૌભાંડની મહિલાએ ફરિયાદ કરી. 150 એકર ખેતીની જમીનનું કૌભાંડ. અરજદારોના વકીલે પત્રકાર પરિષદ સંબોધી ચોંકાવનારા આક્ષેપ કર્યા. ભરૂચના નંદીલાવ અને રહાડપુર ગામના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા. 31 ડિસેમ્બર ટાણી મહારાષ્ટ્ર તરફથી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું. આઈસર ટેમ્પોમાંથી બોટલ નંગ 4176 સાથે કિંમત ₹7,11,600નો દારૂ ઝડપાયો. દારૂ ઉપરાંત 7 લાખની આઈસર ટ્રક, રોકડ રકમ, મોબાઈલ મળી 60,400ની કિંમતનું પેરેગોન ચપ્પલ બનાવવાનું મટીરીયલ સહિત કુલ 14,77,440ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.